મધ્ય ગુજરાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી। વડોદરા શહેરમાં પણ એક દિવસમાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ શહેર જળમગ્ન બની ગયું હતું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા દાવા કરવામાં આવતા હતા કે 100% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આ પ્રી મોન્સૂન કામગીરી તો માત્ર કાગળ પૂરતી જ સીમિત રહી। વડોદરાની જનતાને વરસાદમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા, પરંતુ શહેરની જનતાને તો વરસાદી પાણી વેઠવા જ પડ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તો નિષ્ફળ પુરવાર થઈ છે, પરંતુ જો તમારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોય કે પછી ગલી મહોલ્લામાં કચરાના ઢગલા હોય તો તેનો વિડીયો અમને મોકલો। અમારો ઓફિસ નંબર છે 8799229278। આ અમારા ઓફિસ નંબર પર તમારા વિસ્તારમાં વરસાદી પાણી કે પછી કચરાના ઢગલા હોય તો તેનો વિડીયો મોકલો, જેથી કરીને તેની સફાઈ કરવામાં આવે। વરસાદ ગયા બાદ હવે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે, તેથી રોગચાળો ના ફાટી નીકળે તેની તકેદારી રાખવી હવે જરૂરી છે, જેથી ગંદકીની સાફ સફાઈ કરવામાં આવે અને તકેદારી રાખવામાં આવે તો આ રોગચાળાથી બચી શકાય છે।